વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં અત્યારે આપણે નાગદમન લીલા શ્રવણ કરીએ છીએ. નાગદમન લીલાની અંદર ગઈકાલે આપણે જોયું કે ગોકુલમાં બધા ઉત્પાતો થયા છે. ભગવાનને કાળીએ નાગે ભરડામાં લીધો છે, ચારે બાજુથી બાંધી લીધા છે ભગવાનને. ગોકુલના ઉત્પાતો જોઈ વ્રજવાસીઓ કૃષ્ણને કંઈ અનિષ્ટ થયું છે એવી આશંકા અનુભવે છે. એટલે બધા દોડતા ભગવત ચરણારવિંદના ચિહ્નોથી જે કેડી હતી એ કેડી પર એ લોકોએ દોડવા મળ્યું છે. એમના વસ્ત્રોનું પણ ભાન નથી રહ્યું, એમને કોઈ બીજી વસ્તુની પણ ચિંતા નથી કરી. ખાલી કૃષ્ણ અત્યારે સંકટમાં છે એ જ વિચારી એમની દોટ મૂકી છે. હવે આગળ શું થાય છે એ આપણે જોઈએ, પણ તે પહેલાં એક મહાપ્રભુજીનું કીર્તન આપ સહન કરો. શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે, શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે, શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે, શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે, નખ શિખ પ્રતિભાવન કે ભૂષણ, વૃંદાવન સંપત્તિ અંગ અંગે, શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે, ચટક મટક ગિરિધર ઝૂકી નાઈ, એન મેન બ્રજ રાગ ઉછંગે, પદ્મનાભ દેખે બાન આવે, પદ્મનાભ દેખે બાન આવે, સુદર હીરા સરસાલ ભૃભંગે, શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે, શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે, શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. વૈષ્ણવ આ કીર્તન આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. આ કીર્તનમાં પદ્મનાભ દાસજી એવું સમજાવે છે આપણને કે શ્રીમદ આચાર્યજીનું જે સ્વરૂપ છે તે સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર જ છે. ગુસાઈજીએ જે કહ્યું છે વસ્તુતઃ કૃષ્ણ એવ, તો એ જ સ્વરૂપનું વર્ણન પદ્મનાભ દાસજી આ કીર્તનમાં કરી રહ્યા છે. અમે કહે છે કે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે એટલે કે શ્રીમદ આચાર્યજીનું સ્વરૂપ છે જે ઉત્તમ પ્રકારની લીલાના રસરંગમાં પરિપૂર્ણ છે. નખ શિખ પ્રતિભાવન કે ભૂષણ, વૃંદાવન સંપત્તિ અંગ અંગે. તો શ્રી મહાપ્રભુજીનું જે શ્રીઅંગ છે ને એ આપણા જેવું ભૌતિક નથી. નખથી શિખા સુધી આખા શ્રીઅંગમાં અલૌકિક ભાવોના આભૂષણો
મહાપ્રભુજીએ ધારણ કરેલા છે. અને શ્રી વૃંદાવનની સંપત્તિ ભગવાનનું સ્વરૂપ અને વૃંદાવનમાં કોઈ ફરક નથી. તો એ વૃંદાવનની સંપત્તિ મહાપ્રભુજીના અંગે અંગમાં છવાયેલી છે. ચટક મટક ગિરધર ઝુકી નાઈ એન મેન વ્રજ રાગ ઉચ્છંગે કે છે. હવે આ જે ગિરધરલાલ છે આપણા કૃષ્ણ કૃપાળુ, એની ચટકીલી મટકીલી લલિત જે છબી છે એ આપશ્રીની રમણીય છબી જ છે. એટલે ગિરધરનું સ્વરૂપ અને મહાપ્રભુજીના સ્વરૂપમાં કોઈ ફરક નથી. અને કે જે એ તાદૃશ્ય એ જ વ્રજરાજ કુમાર છે. આ મહાપ્રભુજી એ તાદૃશ્ય એ જ વ્રજરાજ કુમાર કે છે. પછી કે જે પદ્મનાભ દેખેહી બન આવે શુદ્ધ રહી રાસ રસાલ ભ્રુભંગે. પદ્મનાભ દાસજી કહે છે કે મહાપ્રભુજીની છબીનું દર્શન થતાં જ સકળ મનોરથો પૂર્ણ થઈ જાય છે. એવા સ્વરૂપના ભ્રુભંગના દર્શન થવાથી જ સદા સર્વદા રસરૂપ લીલાની સ્મૃતિ બની રહે છે, એવો ભાવ છે. એટલે મહાપ્રભુજીનું જે શ્રીઅંગ છે એની વાત અહીંયા કરવામાં આવેલી છે ટૂંકામાં. તો મહાપ્રભુજીનું શ્રીઅંગ છે એ શ્રી કૃષ્ણનું શ્રીઅંગ છે અને એના અંગે અંગમાં જે વૃંદાવનની જે રસરૂપ લીલા છે એની સ્મૃતિ છવાયેલી છે કે છે. એટલે મહાપ્રભુજીનું કોઈ પણ અંગમાં તમે દર્શન કરો પણ તમને એ વૃંદાવનના રસલીલાના દર્શન થવાના છે કે છે. પણ એ તો જે ભાગ્યશાળી હોય એને જ થાય. પણ એ બધા પદ્મનાભદાસ જેવા વિષ્ણુ હતા એ વખતના, એ મહાપ્રભુજીને પૂરેપૂરા સ્વરૂપના જાણી ગયા હતા, એટલા આ બધા સુંદર વર્ણન કરી શકે છે. ચલો વિષ્ણુ, હવે આપણે આ નાગદમન લીલામાં આગળ જઈએ. હવે આપણે જે જોયું નાગદમન લીલામાં ગઈકાલે કે બધા વ્રજવાસીઓ ગોકુળવાસીઓ ભગવાનના ચરણારવિંદના ચિહ્નોથી જે રસ્તો તૈયાર થયેલો હતો એ રસ્તા પર દોડવા મળે છે. આપણને ભગવાન ગાયું છે ગૌચરણ માટે કે ક્યાં ગયા છે ખબર ના હોય, ભગવાનના ચરણારવિંદના જે વાત થઈ ને ગઈકાલે કે ધરતી એકદમ આર્દ્ર બની જાય, એટલે ભગવાનના ચરણારવિંદની છાપ એમાં પડી જતી હતી. અને એના પગલે પગલે બધા વ્રજવાસીઓ દોડ્યા તો વૃંદાવનના જમુનાજીના કિનારે કે જ્યાં કૃષ્ણ નાગના ભરડામાં છે ત્યાં સુધી પહોંચી ગયા. પરંતુ અહીંયા એક શ્લોક છે કે તે તત્ર ત્રાબ્જ એવાંકુશાસની ધ્વજોપન્નાની પદાની વિસ્પતે માર્ગે વામન્ય પદાંતરાંતરે નિરીક્ષમાના એવરંગ સત્વરા. એટલે કે છે કે આ વ્રજવાસીઓ જે ભગવાનના ચરણ કમળના જે ચિહ્નો, જે 16 ચિહ્નો છે એમાંથી અહીંયા 5 ચિહ્નોનું વર્ણન કરવામાં આવ્યું છે. તો કમળ, યવ, અંકુશ, વજ્ર અને ધજા, આના ચિહ્નોવાળા વિસ્પતે શબ્દ વાપર્યો છે. વિસ્પતે એટલે કે વિશ્વના પણ અધિપતિ એવા ભગવાનના ચરણોને બીજાઓના ચરણોની વચ્ચે પડેલા જોઈ જલ્દીથી તે પહોંચે. તો બીજાઓના ચરણો એટલે કયા? તો ગાયના ચરણ હોય, પછી આ ગોવાળિયાઓ સખાઓના ચરણો હોય, એ બધાની વચ્ચે આ કૃષ્ણના ચરણો એ લોકો આ ચિહ્નોના કારણે ઓળખી ગયા. બીજા બધાના ચરણોમાં આવી ચિહ્નો ન હોય. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં આ 5 જે ચિહ્નો અહીંયા આ શ્લોકમાં બતાવવામાં આવ્યા છે એનો ભાવ આપણને બતાવે છે. બતાવો છો શું કહે છે? કે મહાપ્રભુજી કહે છે કે અહીંયા યવનું જે ચિહ્ન અહીંયા બતાવવામાં આવેલું છે એ ભગવાનના યશનું પ્રતિપાદન કરે છે. ભગવાનના ચરણોમાં જે કમળનું ચિહ્ન છે એ એમ બતાવે છે કે આ ચરણારવિંદ સંસારનો તાપ હરનાર હોવાને કારણે ભક્તોએ સેવા યોગી છે. એટલે જે લોકો ભગવાનના ચરણારવિંદનું સેવન કરે છે, સેવા કરે છે, એ લોકોના સંસારનો તાપ, સંસારના દુઃખો દૂર થઈ જાય છે. પછી અંકુશનું ચિહ્ન ભક્તોના મનરૂપી હાથીને નિયમમાં રાખે છે. આપણું મન છે હંમેશા ચંચળ છે, તો એ મનરૂપી હાથી છે એ ભટક્યા કરતો હોય છે સંસારની અંદર, દુનિયાદારીમાં, બધી જ જગાએ.
તો એને કંટ્રોલ કોણ કરે છે? તો અંકુશ, મહાવત અંકુશથી જ હાથીને કંટ્રોલ કરે છે. તો એવી રીતે આમ ભગવાનના ચરનાર બિંદુમાં જે અંકુશનું ચિહ્ન છે એ ભક્તોના મનનો કંટ્રોલ કરે છે. પછી અશનિ એટલે વજ્ર. તો વજ્રનું ચિહ્ન એ પ્રભુ શરણાગત જીવોના પાપરૂપ પર્વતોનો નાશ કરવામાં વિલંબ કરતા નથી. એટલે જો જે ભગવાનની શરણાગતિ સ્વીકારે છે એને આ ભગવાનના ચરણોમાં જે વજ્રનું ચિહ્ન છે એ વજ્ર જે પર્વતને ચૂરચૂર કરી શકતા હોય, તો વૈષ્ણવોના ભક્તોના અનેક જન્મોના પાપના ઢગલાઓને પણ એ નાશ કરવામાં પ્રભુ વિલંબ કરતા નથી. પછી ધ્વજા, એ ધ્વજાનું ચિહ્ન જે છે એ ભગવાન એટલા માટે ધારણ કર્યું છે કે ભક્તોને નિર્ભય પદનું દાન કરે છે. ભક્તો એક તું મારી શરણે આવી ગયો બેટા, તારે ચિંતા કરવાની જરૂર નથી. હવે હું કેમ મહાપ્રભુજી આપણને કીધું છે પ્રભુ સર્વ સમર્થ હોય, પછી આપણે શું કાંઈ ચિંતા કરવાની જરૂર છે કે છે? તો ભક્તોને નિર્ભય પદનું દાન કરે છે. એટલે કે મહાપ્રભુજી લખે છે કે મારા શરણાગત ભક્તોને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી, એવું ભગવાન અભયદાન આપે છે. હવે આ ભગવાનના જે ચરણારવિંદના ચિહ્નોનું શ્રીમદ ભાગવતમાં અનેક જગ્યાએ વર્ણન છે. જ્યારે રાસપંચાયદયમાં આપણે ઘણીકત વાત કરીએ છીએ કે રાસપંચાયદયમાં ભગવાન જ્યારે અંતર્ધાન થયા છે, ગોપીજનો શોધવા નીકળ્યા છે, અને એમાં પણ એક શ્લોક આવે છે, પદાની વ્યક્તમેતાની નંદસુનોર મહાત્મન લક્ષંતે ધ્રુજાંબોજ ચક્રાંકુશ યવાદિભિ. તો એમાં ગોપીજનો ભગવાનને શોધવા નીકળ્યા અને જેવા ભગવાનના પગલાં એમને ચરણારવિંદના જોયા, તો પછી એ જ રસ્તે ગોપીજનો ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. તો એમાં કયા ચિહ્નો જોયા છે? તો ધ્વજ, અંબોજ એટલે કે કવળ, ચક્ર, અંકુશ અને યવ. તો આટલા વસ્તુ એમની 5 ચિહ્નો આગળ એમને જોયેલા છે. પછી એવી રીતે અક્રૂરજી, કંસના મોકલવાથી અક્રૂરજી કૃષ્ણ અને બલરામને લેવા માટે બ્રજમાં પધાર્યા છે. સંધ્યાકાળનો સમય છે. પ્રભુ ગૌચારણ કરીને હજુ મોડ ઘરે પહોંચ્યા છે, ત્યાં તો કર્મે અમારે ક્યાંથી અક્રૂર આવ્યો એવું ગાય છે ગોપીજીનો. તો એ અક્રૂરજી ગોકુલના પાદરમાં પહોંચે છે અને ત્યાં એને ભગવાનના ચિહ્નો જોયા હતા ચરણારવિંદના. અક્રૂરજી રથમાંથી કૂદી પડ્યા છે. એ ચરણારવિંદોને દંડવત, એ રસ્તે એ દંડવત કરતાં કરતાં વંદન ભક્તિના આચાર્ય અક્રૂરજીને એટલા માટે વંદન ભક્તિના આચાર્ય છે. રથમાંથી નીકળી ઉતરી ગયા છે અને જે ચરણારવિંદના ચિહ્નોના દર્શન એમને થયા, એ દંડવત કરતાં કરતાં વંદન કરતાં કરતાં નંદરાજીના ઘરે પહોંચે છે. તો એનું પણ વર્ણન આવે છે. એવી રીતે યુગલ ગીતમાં પણ ભગવાનના ચરણારવિંદના ચિહ્નોનું વર્ણન આવશે. જ્યાં જ્યાં બી આ બધા ચરણારવિંદના ચિહ્નોનું વર્ણન, આ તો મેં તો 2-3 ગણાયા, પણ એ સિવાય પણ બીજા ઘણા જગ્યાએ છે. તો જ્યારે જ્યારે બી આવશે ને ત્યારે ત્યારે આપણે પાછી આ બધી વાતોને હાઇલાઇટ કરતા રહીશું. તો એકની એક વાત વિશેષ એટલા માટે કરવાની કે મગજમાં ઉતરે કે આ ચરણારવિંદોનું મહત્ત્વ શું છે. દરેક વખતે આવશે જ. ભાગવતમાં મેં તમને કહું ને કે અમુક વસ્તુ વ્યાસ મહર્ષિએ બહુ વારંવાર રિપીટ કરીને મૂકેલી છે. એનું કારણ એ છે કે વૈષ્ણવના મગજમાં થશે. અમુક શ્લોકો પણ એવા છે. આમનો આપણા આ વખતે નાગપત્નીઓની સ્તુતિ આવશે, એમાં એક શ્લોક એવો છે, એ શ્લોક ભાગવતમાં 3 જગ્યાએ મૂકેલો છે. એ વખતે હું તમને સમજાવીશ એ વખતે. તો એ અમુક વસ્તુ રિપીટ થયા કરે છે. એનું કારણ એક જ છે, એને વધારે પડતો ભાર આપવામાં આવ્યો છે. ચલો, હવે વૈષ્ણવ એ બધા વ્રજવાસીઓ પહોંચી ગયા જમુનાજીના કિનારે. હવે શું થાય છે? તાન સદા કાત્રાન વીક્ષ્ય ભગવાન માધવો બલઃ પ્રસ્ય કિંચિન્નો વાચ પ્રભાવજ્ઞોનું જસ્ય ચ. આ પ્રમાણે ભયથી કાતર થયેલા જોયા છતાં
ભગવાન બલભદ્ર એટલે કે માધવ લખી છે શબ્દ આપણે એમ હસ્યા પણ કંઈ બોલ્યા નહીં, કારણ એ પોતાના નાના ભાઈનો પ્રભાવ, અનુજનો પ્રભાવ જાણતા હતા. હવે જો વ્રજવાસીઓ આટલી બધી ચિંતા કરે છે, ચિંતામાં દોટ મૂકી છે, જમનાજીના કિનારે પહોંચી ગયા છે, બધા ભયથી કાતર બનેલા છે, છતાં બળદેવજી હસે છે પણ કશું બોલતા નથી. હવે અહીંયા બલદેવજી માટે શબ્દ વાપર્યો છે ભગવાન માધવો બલ, એટલે બલરામજી માટે ભગવાન શબ્દ વપરાય તો માનીએ કે ભગવત અવતાર છે જ, પણ માધવ શબ્દ તો કૃષ્ણ માટે વપરાય છે, પણ અહીંયા બલદેવજી માટે વપરાય છે. એટલે કેટલાક ટીકાકારો એવું કહે છે કે મધુવંશમાં બલદેવજી જેના પ્રગટ્ય થયું છે માટે એમને માધવ એમને પણ કહેવાય છે. બાકી માધવનો અર્થ થાય છે કે લક્ષ્મીના પતિ. લક્ષ્મીના પતિ તો શ્રી કૃષ્ણ છે, પણ અહીંયા પાછળ માધવનો બીજો અર્થ એવો કર્યો છે કે મા એટલે માયા, તો માયાના પતિ થયા. એટલે બલદેવજી ગમે તેમ ભગવાન જ છે, તો એટલા માટે માયાના પતિ પણ કહેવાય છે, એટલા માટે કર્યું છે. હવે બલદેવજી મહાપ્રભુજી સુભદ્રીજી મનાવે છે, બલદેવજી કશું બોલતા નથી, ફક્ત હસ્યા છે. કેમ? તો બલદેવજી જાણે છે આ ભગવાન નાગ પાસમાં બંધાયેલા છે, એ ભગવાન પોતાના ભક્તોની પરીક્ષા કરી રહ્યા છે માટે બંધાય. બાકી ભગવાનને બાંધવાની તાકાત દુનિયામાં કોઈની હોઈ શકે જ નહીં. બલરામજી જાણે છે આ બધી લીલા છે એટલે હસે છે, પણ પેલા બધા ગભરાયેલા છે. એટલે અહીંયા નામ શું ભગવાને મહાપ્રભુજી નામ શું પાડ્યું છે? ભક્ત પરીક્ષકાય એમાં આખો એ ભક્ત પરીક્ષકાય એમાં પણ એક શ્લોક નથી, બધા ઘણા શ્લોકો છે, પણ અહીંયાથી શરૂઆત થાય છે કે અને એ વસ્તુ ભાગવતમાં નથી બતાવી, પણ મહાપ્રભુજી સુબોધની જેમ બતાવી છે કે ભગવાને આ વ્રજવાસીઓની પરીક્ષા કરે છે, મારા પર કેવો પ્રેમ છે. હું તમને કહું છું ને, ભક્તિ માર્ગમાં જેમ જેમ માણસ આગળ આવે એમ ભલે ભક્તિ માર્ગ એ ગુલાબની પથારી જેવો સુવાળો છે, છતાંય ગુલાબની જોડે જોડે કોટા પણ સહન કરવાની તૈયારી હોવી જોઈએ, તો જ ભક્તિ માર્ગમાં એકલા ગુલાબ નહીં, થોડા કાંટા પણ ખાવા પડશે. પણ અલ્ટિમેટલી તો છેલ્લે તો તમે શરૂઆતમાં કાંટાની વાળ સહન કરી પડશે, પણ પછી તો ગુલાબ જ ગુલાબ છે. એક વખત ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થઈ ગઈ એટલે પરીક્ષા તો આવશે જ. આ માર્ગમાં પરીક્ષા તો તમને એ બધી હવે કથાઓ આપવાની છે, તમે જોજો બધા ભક્તોની કેવી કસોટીઓ થાય છે, પણ એમાંથી સાચો ભક્ત પાર ઉતરી જશે એ કસોટીમાંથી. પછી શું કહે છે કે આગળના શ્લોકમાં કે કાળીએ નાગના ધરામાં આ કૃષ્ણ ભરડો થઈને ભરડો લેવાઈ ગયો, ચારે બાજુ પેલા વીંટળાઈ લીધું છે પોતાની ફનાઓથી, અને ભગવાન અત્યારે નિશ્ચિત થઈને પડ્યા છે. હવે જલાશયની હવે આ બધા વ્રજવાસીઓ ગોકુળમાંથી આવ્યા, તેમને શું દર્શન કર્યા? ત્રણ વસ્તુ જોઈ. એક તો જમનાજીના જલમાં કૃષ્ણ નાગ પાસમાં બંધાયેલા મૂર્છિત થઈને પડાય, એક વસ્તુ. બીજું, જલાશયની પાસે મૂર્છા ખાઈને જે સખાઓ છે ભગવાનના, એ જલાશયની પાસે જ મૂર્છા ખાઈને પડેલા છે, બે જોયું છે. અને બીજું જે ગાયો, જે પશુઓ છે એ દુઃખથી ભાભરતા ભગવાનની સામે દૃષ્ટિ કરીને રડ્યા કરે છે, ભાભર્યા કરે છે કે છે. અને આ રીતે એમને ત્રણ વ્રજવાસીઓએ ગોકુળમાંથી જે આવ્યા છે એ લોકોએ આ ત્રણ વસ્તુના દર્શન કર્યા કે છે. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે જ્યારે વ્રજવાસીઓ ત્યાં ગયા તો દૂરથી સમુદ્રમાં શેષનાગ પર શયન કરતા ભગવાનના દર્શન થાય એવા યમુનાજીના ધરામાં ભગવાનના દર્શન આ લોકોએ કર્યા કે ભાઈ પેલા શેષનાગ છે એની જગ્યાએ કાળીનાગ છે, અને કાળીનાગમાં ભગવાન જાણે કે પોઢી ગયા હોય એવી રીતે એમને દર્શન થયા છે કે છે. ધરાની મધ્યમાં નાગની ફનાથી લપટાયેલા ભગવાનને એમની બુદ્ધિ શિથિલ થઈ ગઈ જેવા ગોપોને જલાશયની પાસે જોયા. એટલે જલાશયની પાસે બધા ગોપો મૂર્છિત થઈને પડેલા એ જોયા. પછી અનિષ્ટ થવાની આશંકાથી પશુઓને ભાભરતા પણ જોયા.
આ બધું જોયા પછી, આ ત્રણેય જણાની અવસ્થા જોયા પછી આ જે વ્રજવાસીઓ અહીંયા આવેલા છે એ બધા વ્યાકુલ અને અસ્વસ્થ થઈ ગયા કે છે. હવે એ બધાએ આ દર્શન કર્યા છે ત્રણ વસ્તુના. હવે એમની હાલત શું થાય છે એ આગલા શ્લોકમાં કહેવામાં આવે છે. હવે પહેલાં તો જે વ્રજવાસીઓ ત્યાંથી આવે છે એમાં ગોપીઓની વાત આવે છે. ગોપીઓ શું કરી રહી છે જુઓ કે છે. તો ભગવાનમાં અનુરક્ત મનવાળી ગોપીઓ પોતાના પ્રિયતમને નાગણી ફણામાં જકડાયેલા જોયા એટલે એ ગોપીઓ જોયું તો મારો પ્રભુ તો આજે નાગપાસમાં જકડાઈને પડ્યો છે કે છે. એમના સૌરદ, મંદ સ્મિત, કટાક્ષ, મધુર વાણીને બધી ગોપીઓ યાદ કરવા લાગી અને એનાથી અતિ દુઃખિત પીડિત થઈ ગઈ અને પોતાના પ્રિયતમ વિના એ ગોપીજનોને આ ત્રણેય લોક શૂન્ય લાગવા મળ્યા. હવે એમ કે ભગવાન વિના જીવીને શું કરવું છે મારે કે છે. એટલે આ સંસારની અંદર જે સાર છે એક માત્ર કૃષ્ણ છે, બાકી બધું એ લોકોને શૂન્ય જેવું લાગ્યું કે છે. મહાપ્રભુજી સુબોધિનીજીમાં કહે છે કે આ શ્લોકમાં અનુરક્ત મનોયાસામ એવા શબ્દો વાપરવામાં આવેલા છે. એટલે ગોપીઓનું મન ભગવાનમાં અનુરક્ત હતું, તેથી તેમના પ્રાણ ગયા નથી. કે પહેલું એમને ગોપીઓ જેવી રીતે કૃષ્ણ બ્રજમંડળ છોડીને મથુરા ગયા છે તો ગોપીઓએ પ્રાણ ટકાવી રાખ્યા છે. એ આશા કે પ્રભુ આવશે. એવી રીતે ગોપીઓનું મન પ્રભુ અનુરક્ત હતું તો અત્યારે પણ એમને પ્રાણ છોડ્યા નથી કે છે. કેમ નથી છોડ્યા? તો એ ભગવતી અનંત શબ્દ આવ્યો છે. તો ભગવાન સર્વકરણ સમર્થ છે અને જેમના મન ભગવાન અનુરક્ત છે એના પ્રાણોની રક્ષા ભગવાન પોતાના 6 ગુણોના સામર્થ્યથી કરે છે. એટલે જે જીવો ભગવાનમાં પૂરેપૂરા અનુરક્ત થઈ ગયા છે તો એના પ્રાણોની રક્ષા પણ ભગવાન કરે છે, એવું આપણને સુબોધનીજીમાં સમજાવવામાં આવે છે. હવે બીજું આગળ કહે છે મહાપ્રભુજી કે ગોપીઓ જીવતી રહી એનું બીજું એક કારણ એવું છે કે ભગવાનની, અમે અહીંયા બધા શ્લોકમાં કીધું ને કે એને બધું યાદ આવે છે ગોપીજનોને ભગવાનની લીલાઓ. તો ભગવાનની મૈત્રીનું સ્મરણ કર્યું એટલે એમના દેહ ટકી રહ્યા. ભગવાનના મંદ સ્મિતનું સ્મરણ કર્યું એટલે એમની ઇન્દ્રિયો ટકી રહી. ભગવાનના અવલોકનનું સ્મરણ કરવાથી પ્રાણો ટકી રહ્યા અને ભગવાનની વાણીનું સ્મરણ કરવાથી એમનું અંતઃકરણ ટકી રહ્યું. એટલે ગોપીજનો આવા દુઃખના પ્રસંગે પણ ટકી શક્યા એનું કારણ મહાપ્રભુજી સમજાવે છે. હવે લખે છે કે પોતાના અતિશય પ્રેમના વિષયરૂપ ભગવાનને આમ નાગપાશમાં જકડેલા જોઈ બધા દુઃખથી પીડાયા. હવે એ ગોપીજનોને પોતાના પ્રિયતમ આટલા મુશ્કેલી મૂકી ગયેલા છે તો આ પ્રિયતમ વિના આ ત્રણેય લોક એમને શૂન્ય એટલે વ્યર્થ લાગ્યા. આ સંસારમાં જીવવા જેવો કશો સાર છે નહીં. સાર તો કૃષ્ણ છે, એ તો અત્યારે છે નહીં અમારી પાસે કે છે. એટલે આવી રીતે ગોપીજનો અડધા જીવતા અને અડધા મરેલા જેવી અવસ્થામાં પહોંચી ગયા. એટલે ના જીવેલા ના મરેલા. હવે આ ગોપીજનોની હાલત થઈ. હવે જશોદાજીની હાલત શું થાય છે એ આપણને બતાવે છે. પુત્રની આવી દશા જોઈ જશોદાજી પણ જમનાજીના જળમાં પ્રવેશ કરવા લાગ્યા. ત્યારે એમના જેવી જ દુઃખી થયેલી આંસુ સારતી ગોપીઓએ જશોદાજીને પકડી રાખ્યા. જશોદાજી કહે છે અમારા કૃષ્ણ નથી તો અમારે જીવીને કામ શું છે? જશોદાજી જમનાજીના દરામાં પડતું મૂકવા જતા હતા પણ ગોપીજનોએ પકડી રાખ્યા છે એમને. અને એ ગોપીજનો પકડી રાખ્યા એટલું નહીં પણ ગોપીજનોએ જશોદાજીને પ્રભુની વિવિધ લીલાઓની કથાઓ કહેવા મળી. જશોદાજીને કહે છે આ તમારો લાલો માં સમર્થ છે, જુઓ એને આ પૂતનાને મારી, અગાસુરને માર્યો, વત્સાસુરને માર્યો, બકાસુરને માર્યો, એ બધી કથાઓ કહેવા મળી છે કે તમારો કણિયો સર્વ સમર્થ છે. તો શ્રી કૃષ્ણના વદન કમલને એ નિરખી રહી હતી ત્યારે એમની અવસ્થા, જશોદાજીની અવસ્થા, એ શ્રી કૃષ્ણ તો અગાડે નાગપાસમાં જકડાયેલા છે પણ ધરામાં નીચે નથી, ઉપર જળની ઉપર છે, એટલે જ આ બધા જોઈ શકે છે ને. નહીં તો નીચે હોત તો ખબર કેવી રીતે પડતી. તો એના વદન કમલને જશોદાજી નિરખી રહ્યા છે. છતાંય પણ
જશોદાજીની પણ અવસ્થા મૃતપ્રાય થઈ ગયેલી છે. તેઓ એ ભગવાનની જે લીલા જુદી જુદી લીલા કથાઓ એમને કરેલી છે એના કારણે જશોદાજીના પ્રાણ ટકી રહ્યા. એટલે આપણે પેલું ગોપીગીતમાં શ્લોક આવે છે ને, તવ કથામૃતમ તપ્ત જીવનમ, તો એ પ્રાણ ટકાવવાનું એક ઔષધિ છે. ભગવાનની કથા એક ઔષધિ છે. પછી શું થયું કે હવે નંદરાયજી અને બીજા ગોપો હતા એમની શું હાલત થઈ છે એ બતાવવામાં આવે છે. કૃષ્ણ પ્રાણાન નિર્વિશતો નંદાદીન વીક્ષતમ હૃદમ પ્રત્યસેતત સ ભગવાન રામ કૃષ્ણાનુભાવિત. હવે નંદરાયજી વગેરેમાં એ લોકોના બધાના પ્રાણ શ્રી કૃષ્ણમાં છે. શ્રી કૃષ્ણના અંદર જ આ બધાના પ્રાણ છે કે છે. એટલે એ નંદરાયજી પણ જમનાજીના ધરામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે કે છે. પણ કૃષ્ણનો પ્રભાવ જાણનારા બલરામજી નંદરાયજી અને ગોપોને અટકાવે છે. જો ગોપીજનો અડધા મરેલા અડધા જીવતા જેવા થયા છે. કારણ કે કૃષ્ણમાં અનુરક્ત પૂર્ણ અનુરક્તિ હતી. કૃષ્ણમાં જશોદાજી મરવા જઈ રહ્યા છે જમનાજીમાં, તો ગોપીજીનો અટકાવે છે. નંદરાયજી અને ગોપો અંદર જળમાં પડવા તૈયાર થયા છે કૃષ્ણની પાછળ. કૃષ્ણ વિના અમારે જીવન શું કામ છે કે છે, તો બલરામજી અટકાવે છે. તો બલરામજી કેમ અટકાવે છે, તો લખ્યું છે કે શ્રી કૃષ્ણનો પ્રભાવ જાણવાવાળા હતા અને કૃષ્ણ ભગવાનનો આવેશ બલરામજીમાં હતો. એટલે બલરામજી કૃષ્ણને જાણતા હતા અને બલરામજીને કૃષ્ણનો આવેશ હતો. એટલે બલરામજી જાણી ગયા થોડી વારમાં કનૈયો કાલીનાગનું દમન લીલા કરવાનો છે કે છે. તો હવે આગળના શું છે કે આ જે ભગવાને આ પ્રમાણે બધા ગોકુળવાસીઓને આ મહાપુરુષ સુબોધી એમ કહે છે કે ભગવાને આ પ્રકારે બધા ગોકુળવાસીઓને વ્યગ્ર બનાવ્યા. હવે સર્વસમર્થ ભગવાન માટે આમ કરવું યોગ્ય હતું તો નહીં એમ કહેવાય છે. છતાં ભગવાને ગોકુળવાસીઓની એવી રીતે પરીક્ષા કરી કે મારામાં આ લોકો કેટલા તન્મયતા છે એમ જાણવા માટે એમને આ પરીક્ષા કરી. એટલે મહાપ્રભુજીએ જે નામ પ્રકટ કર્યું છે ભક્ત પરીક્ષકાય નમઃ, એ વસ્તુ આપણને અહીંયા સારી રીતે આપણે સમજી શકીએ છીએ કેમ મૂક્યું છે નામ મહાપ્રભુજીએ. પછી શું થયું કે છે કે હવે ભગવાન, હવે આ 3 જણાની વાત તો આપણે જોઈ લીધી. જો સૌથી પહેલાં ગોપ સખાઓની વાત જોઈએ તો કોઈ મૂર્છિત થઈને પડે છે. પછી ગાયોની વાત આપણે જોઈ લીધી, ગાયો દુઃખી થઈને ભાભરી રહી છે. ગોપીજનોની વાત આપણે જોઈ તો ગોપીજનો ભગવાનમાં પૂરેપૂરા અનુરક્ત છે. એટલે અડધા મરેલા અડધા જીવતા રહે છે. જશોદાજીની વાત આપણે જોઈ, જશોદાજી મરવા તૈયાર થયા છે તો ગોપીજીનો અટકાવે છે ને કૃષ્ણ કથાનું ગાન કરીને એમને જીવનદાન આપી રહ્યા છે. નંદરાયજી અને ગોપો પડવા તૈયાર થઈ ગયા છે, મરવા તૈયાર થઈ ગયા છે, બલરામજીનો અટકાવે છે. આ 5 પ્રસંગો આપણને અહીંયા ભાગવતમાં. હવે આપણે જઈએ છીએ કૃષ્ણની પાસે. કૃષ્ણ નિશ્ચિત થઈને પડ્યા છે. પણ જોઈએ હવે કૃષ્ણ, હવે જે કરવાનું છે કૃષ્ણ કરવાનું. આ 5 જણાએ તો પોતાનો પ્રેમ વ્યક્ત કરી દીધો. ભક્ત પરીક્ષકાય નમઃ, ભગવાને કહી દીધું ભક્ત પરીક્ષકાય નમઃ, પરીક્ષામાં પાસ થઈ ગયા. પણ હવે કૃષ્ણ તમે શું કરો છો એ તો તમે કોણ જોઈએ. ભગવાને પોતાના ગોકુળને બીજો કોઈ સ્વામી નથી એ જોયું. મારા આ લોકો મને જ સ્વામી માને છે. અન્યાશ્રયની વાત આવી ગયા, બરાબર છે. કૃષ્ણ સિવાય કૃષ્ણ મમ સ્વામી, હું કૃષ્ણદાસ, એ આપણો સિદ્ધાંત છે. ભગવાન જોઈ ગયા કે આ લોકોને બીજો કોઈનો પોકાર નથી કરતા, કૃષ્ણ વિના જીવવું નથી કોઈને બને. તો મારા ગોકુળવાસીઓનો સ્વામી હું જ છું કે છે. અને એટલે બધા દુઃખી થઈ ગયા છે. એટલે મનુષ્યની સ્થિતિને અનુસરતા, એટલે મનુષ્યની ક્રીડા કરતા ભગવાન 1 મુહૂર્ત સુધી નાગપાસના બંધનમાં રહ્યા અને પછી ધીરે ધીરે બંધનમાંથી બહાર આવી ગયા. હવે કેવી રીતે બહાર આવ્યા એ પણ સમજાવે છે મહાપ્રભુજી. આપણને શું સમજાવે છે કે ભગવાને નાગના ભરણામાં જોઈ અને બધા વ્રજવાસીઓ એ જોયું તો એને મટી મૂધ થઈ ગયા છે. ભગવાનને ખ્યાલ આવ્યો કે આ લોકો મારા શરણે આવેલા છે અને ગોકુળવાસીઓનો બીજો કોઈ સ્વામી નથી.
એ વસ્તુ ભગવાન અમે સમજી ગયા છે કે છે. અને જ્યારે ભગવાન જો અનન્ય શરણાગતિ, આપણો જે મહાપ્રભુનો સિદ્ધાંત છે ને અનન્ય શરણાગતિ, એ તમને અહીંયાથી જોવા મળશે. અનન્ય શરણાગતિ માત્ર કૃષ્ણની, બીજા કોઈ દેવની શરણાગતિ નહીં કરવાની. ગમે તેટલી સંકટો આવીને ઊભા રહ્યા હોય અને કોઈ એમ કે ભાઈ તમે આ વ્રત કરશો તો તમારું આમ થશે કે પેલું કરશો તો, એ નહીં. કૃષ્ણ જ આપણો મહાપ્રભુજી એટલે તો આપણને એક ટૂંકામાં કહી દીધું કે પ્રભુ સર્વસમર્થ હોય તો નિશ્ચિંત રામ રહે. બસ આપણો કૃષ્ણ પ્રભુ સર્વસમર્થ છે. તો અહીંયા ગોકુળવાસીઓનો પણ સ્વામીએ છે, એટલે ગોકુળવાસીઓને બીજું કોઈ મરવા તૈયાર થયા છે ભગવાન વિના, પણ બીજો કોઈ ઉપાય કરતા નથી. હવે લખ્યું છે અહીંયા સંસ્કૃતનો શબ્દ છે મર્ત્ય પદવીમ અનુવર્તમાન, એટલે મનુષ્ય ભાવ રાખી ભગવાન બ્રજવાસીઓની પરીક્ષા કરે છે. એક મુહૂર્ત સુધી નાગના ભરડામાં રહ્યા અને પછી પોતે એના બંધનમાંથી બહાર આવ્યા. જેમ શેષશાહી ભગવાન શેષનાગ પર શયન કરે અને નિદ્રા પૂરી થાય પછી સૃષ્ટિની રચના કરવાનો સમય આવે ત્યારે ભગવાન પાછા જાગે છે, સૃષ્ટિની નવી રચના કરે છે. એવી રીતે આ નાગ પાસમાં એક વર્ષ સુધી કૃષ્ણ બંધાયેલા રહ્યા અને હવે કૃષ્ણ ભગવાનને કાળીય નાગનું દમન કરવાની લીલા કરવી છે. જોઈએ શું કરે છે આગળ. હવે આગળના શ્લોકમાં લખ્યું છે કે કાળીય નાગે ભગવાનને ભરડામાં લીધા. ભગવાને હવે એક વર્ષ સુધી નિશ્ચિત પડી ગયા, બધાની પરીક્ષા થઈ ગઈ. ભગવાને પોતાનું શ્રીઅંગ ધીરે ધીરે ફૂલાવવા મળ્યું. કારણ કે નાગનું જે શરીર છે એ ગમે તેમ હોય પણ એનું એક લિમિટ હોય. જ્યારે ભગવાનને તો વામનમાંથી વિરાટ બની શકે છે. આપણે થોડા દિવસ પહેલાં જ અઘાસુર વધની કથા સાંભળી છે. અઘાસુરના ગળામાં ભગવાને પ્રવેશ કર્યો, પછી એ 7 વર્ષનું નાનકડું છોકરું એને વિરાટ સ્વરૂપ ધારણ કરવા માટે એનું કદ વધારી દીધું, તો એનું ગળું રૂંધાઈ ગયું, અઘાસુર મરી ગયો છે. તો ભગવાનને જે વખતે જે લીલા કરવી હોય એ કરી શકે છે. તો અહીંયા પણ હવે એના ભરડામાંથી બહાર આવવું છે ભગવાનને, એટલે પોતાનું શ્રીઅંગ એમને ફૂલાવવા મળ્યું. આનાથી કાળી નાગના દેહમાં પીડા થવા લાગી. એટલે કાળી નાગને થયું કે જો હું નહીં છોડું તો મારા અંગે અંગ સાથે સાધા તૂટી જશે, એટલે પડીને એને બંધન છોડી દીધું કે છે. અને પણ એ કાળી નાગ તો સ્વભાવનો કેવો હતો? તામસી, દુર્જન હતો. એટલે ખૂબ ગુસ્સે થઈ ગયો. નાગના છિદ્રો, નાગ એની પાસે નાક હતું ને, એ નાકના છિદ્રોમાં ઝેરી ફૂંફાણા મારવા લાગ્યો. પછી એની આંખો છે ને ચૂલા પર તપેલી તાવડી જેવી લાલ ચોડ ગરમ ગરમ થઈ ગઈ હતી. કેમ? ગુસ્સામાં હતો. અને એના મુખમાંથી આગની જ્વાળાઓ ઓગતો હોય એવી રીતે કૃષ્ણની સામે એને ઊભો રહ્યો. એટલે કે કૃષ્ણએ બંધનમાંથી મુક્ત તો થઈ ગયા, કંઈ છૂટકો જ નહોતો. એની સામે પોતાનો ગુસ્સો, 5 છિદ્રો, નાકના 2 છિદ્રો, આંખના 2 છિદ્રો અને મુખનું 1 છિદ્ર, એમ કહીને 5 છિદ્રોમાંથી એને વિષ ઓકવા મળ્યું છે. પણ ભાઈ એને ખબર નથી ને, હવે તું એમાં ખબર પડશે કે આ તો કૃષ્ણ પ્રભુ જ છે, આ જગતનો નાથ છે. અત્યારે તો એને નાનું બાળક જ માને છે કે અને પોતાનો પ્રતિસ્પર્ધી માને છે અત્યારે તેને. હવે મહાપ્રભુજી સુબોધનીજી એવું લખે છે આ શ્લોકની કે મહાપ્રભુજી કહે છે કે મહાભારત કે બીજા ગ્રંથોમાં કાળીય નાગે ભગવાનને ભરડો લીધો ત્યારે બલરામજીએ એમની સ્તુતિ કરીને એમને જગાડ્યા. બલરામજી કોણ છે? શેષનાગનો અવતાર છે. તો અહીંયા ભાગવતમાં વસ્તુ ઉલ્લેખ નથી, પરંતુ અમુક ગ્રંથમાં એવો ઉલ્લેખ છે કે બલરામજીએ કાળીય નાગની સ્તુતિ, કે બલરામજી મોટા છે, કાળી નાગ નાનું છે, તો શું કરે મોટા ભાઈ નાના ભાઈની સ્તુતિ કરે? છતાં એવું લખ્યું છે કે બલરામજી એમની સ્તુતિ કરીને એમને જગાડ્યા. હવે એમની વગેરે આખ્યાનો છે તે બીજા કલ્પના, એટલે કદાચ એવું બની શકે કે બલરામજીએ કાળી નાગની સ્તુતિ નહીં કરી હોય તો ભગવાનની સ્તુતિ કરીને જગાડે. તમે પ્રભુ પોઢી ગયા છો તો તમે જાગો એમ, એવું કદાચ એવું પણ હોય. એ સ્પષ્ટ લખ્યું નથી કે કોની સ્તુતિ કરી છે, પણ સ્તુતિ કરી છે. અને એ મહાપ્રભુજી કહે છે તો આ બીજા કલ્પની કથા છે, આ શાશ્વત કલ્પની કથા નથી. કારણ કે બલરામજીની સ્તુતિ ભાગવતમાં નથી. અને બીજા કલ્પની અંદર ભગવાનનો જે અંશા અવતાર હતો, અહીંયા પૂર્ણ અવતાર છે, એટલે અહીંયા આ વસ્તુનો ઉલ્લેખ જોવા મળતો નથી. હવે કહે છે મહાપ્રભુજી સુબોધનીમાં
કે ભગવાન જેની પાસે જ્યાં જે કાર્ય કરાવે છે તે ત્યાં તેવી રીતે કાર્ય કરે છે એવી વ્યવસ્થા છે. ભગવાનની ઈચ્છા વિના એક પાંદડું પણ હાલતું નથી, એવું આપણને જે કહેવામાં આવ્યું છે ને એમાં સત્ય છે. ભગવાનને જે સમયે જે કાર્ય કરવું છે એ પ્રકારે જ એ મનુષ્યના મનમાં વિચાર, તમને ખબર હશે કે વિચાર, વાણી અને વર્તન, સૌથી પહેલાં કોઈ પણ વસ્તુ કોઈ એક્શનમાં લેવી હોય તો પહેલાં એના મનમાં એક વિચાર આવશે, હું આમ કરું. એ વિચાર આવ્યા પછી એના બીજું સ્ટેપમાં આવશે, એની વસ્તુ એની વાણીમાં આવશે. એ જેને એ કામ કરવું હશે, એ જેની પાસે કરવા માગતો હશે એને કહેશે કે હું એવું વિચારું છું કે આપણે આમ કરીએ. એ વાણીમાં આવ્યું, પહેલાં વિચાર આવ્યો, પછી વાણીમાં આવ્યું, અને વાણીમાં આવ્યું પછી થયું સ્ટેજ આવે છે વર્તનનું, અને પછી એક્શન લેશે. એટલે પહેલાં વિચાર આવશે, પછી વાણીમાં આવશે અને પછી વર્તનમાં આવશે. તો એ બધું ભગવાન એની ગોઠવણી કરેલી હોય છે. દયારામભાઈનું પેલું જે પદ છે કે ચિત્ત તું સિદ્ધિની ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એમાં પણ શું કહે છે? જેવો જંત્ર વગાડે જંત્રી તેવો સ્વર નીકળે. ભગવાન જેની પાસે જે કામ કરવા માગે છે એની પાસે એનું એ સામર્થ્ય આપે, એની પાસે એની વિચારધારા આપે, એની પાસે એની અનુકૂળતા એ પ્રકારે કરી આપે છે. તો આ ભગવાનની બધી ખાસિયતો છે. અહીંયા મહાપ્રભુ જે સુબોધની એટલે કે છે કે ભગવાન જેની પાસે જે કાર્ય કરાવવા માગે છે એની પાસે એ કાર્ય માટેની યોગ્ય લાયકાત એને આપી દે છે. કે છે કાળી નાગે ભગવાનને ભરડો લીધો ત્યારે ભગવાનનું સ્વરૂપ સૂક્ષ્મ હતું, એટલે કે નાનું હતું. અને પછી જ્યારે એમને લાગ્યું મારે નીકળવું છે બારેમાંથી, તો ભગવાન પુષ્ટ થયા, એટલે શ્રીઅંગને વિસ્તાર્યું. એટલે સાપના જે બધા અંગો હતા એ તૂટવા મળ્યા, એટલે ફટ એને છોડી દીધું ભરડું. કારણ કે આ તો કંઈ હાડે કે તો હું મારું શરીર ખોખરું કરી નાખી શકે છે. ઓર્થોપેડિક સર્જન તો નાગના કોઈ મળતા નથી પાછા, એટલે કહે છે કે પછી નાગ છૂટો થઈ ગયો નથી, કહે છે. પણ કાલે નાગમાં એ ભલે ભરડો છોડ્યો પણ એનો જે એનો દૂષિત સ્વભાવ હતો એ એને છોડ્યો નથી. એટલે શું કહે જોઈએ કે એનો દેખાવ કેવો હતો? તો એના માટે શબ્દ વાપરે છે રંધ્રે વિષ, એટલે છિદ્રોમાં વિષવાળો હતો. નાગના માથા પર 5 છિદ્રો, મેં તમને કહ્યું ને, 2 નાસિકાના, 2 આંખના, 1 મુખના. તો 2 નસકોરા, 2 આંખ, મુખ, આ ત્રણેય જગ્યાથી એ ભયંકર લાવવા મળ્યો. પછી અંબરીશવદ સ્તબ્ધ ઈક્ષણીયસ્ય, એટલે ચૂલા પર તપેલી તાવડી ગરમ થઈ ગયો, લાલ ચોળ થઈ ગયું હોય એના જેવી એની આંખો થઈ ગયેલી હતી આમ ગુસ્સામાં. પછી ઉલ્મુખ મુખો, એના મુખમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળતી હતી. એટલે આવું કાર્ય નાગ એ ભયંકર દેખાતો હતો અને શ્રીહરિની સામે આવીને ઊભો રહ્યો. કે છે હવે આગળ શું થાય કે છે, હવે કાળીય નાગને ખ્યાલ આવી ગયો કે આ મારો વેરી આવ્યો છે અને મારે આ દેખાય છે નાનું બાળક પણ લાગે છે કે બહુ મોટું મારો પ્રતિસ્પર્ધી બહુ મહાન છે. કે છે એટલે એને શું કર્યું? પેલા કહે છે બેઉ બાળિયા બાથે વળગ્યા કૃષ્ણે કાળી નાગના થયું. બંને અત્યારે બળિયા છે પણ અલ્ટિમેટલી કૃષ્ણે કાળી નાગ ના થયું. કાલે વાત કરી જેણે કમળ છોડી જા અને માણા, એના એક આ શબ્દો છે. તો એવા એની જે જીભ હતી મુખમાં, એને 2 શિખા હતી. કે છે બંને શિખાઓથી એ જીભ બહાર કાઢી અને એના મોઢાના બંને ખૂણાઓને ચાટે છે. કે છે અને એ રીતે વિકરાળ વિષાગ્રથી ભરેલી આંખોવાળો કાળી નાગ ભગવાનની ચારે બાજુ પીડા કરતો હોય એમ ફરવા લાગ્યો. તો કાળી નાગ ભગવાનની ચારે બાજુ ફરવા લાગ્યો તો ભગવાન પણ હવે કાળી નાગની ચારે બાજુ ફરવા લાગ્યા. હવે અહીંયા જુઓ, કાળી નાગ ભગવાનની પાસે ફર્યા કરે છે અને ભગવાન કાળી નાગની ચારે બાજુ ફર્યા. કેમ? બંને પ્રતિસ્પર્ધી અત્યારે દાવના પેચરા રમી રહ્યા છે કે ક્યારે એટેક કરવો. પહેલો એટેક કાળી નાગ કરે છે કે પહેલો એટેક કૃષ્ણ કરે છે. બંને કૃષ્ણ છે, બંને શ્યામ વર્ણના છે. હવે તમે જુઓ, મહાભારતની અંદર સિરિયલમાં આવી ગયું ને આપણે ભાગવતમાં પણ આવશે કે શ્રી કૃષ્ણ ચાનુરનું અને બલરામ અને મુષ્ટિકનું જે મલ્લ યુદ્ધ થયું, એમાં પણ તમે એ સિરિયલ જોઈ હશે ને તો પેતરા બદલતા હોય, બધા ગોળ ફરતા હોય એકબીજાની અને દાવ જોતતા હોય ક્યાં એને પ્રતિસ્પર્ધીને પછાડવું. એવું જ
જરાસંઘ અને ભીમનું ગદા યુદ્ધ થયું, 28 દિવસ સુધી ચાલ્યું હતું. એમાં પણ આ જ વસ્તુ પેતરા બદલાય. એવી રીતે પ્રતિસ્પર્ધી બંને જણા આવ્યા છે, એમ તો પેતરા બદલી રહ્યા છે કે છે. હવે મહાપ્રભુજી સુબોધિનીજીમાં લખે છે કે ભગવાને તેનો નિગ્રહ કરી તેની ફના ઉપર નૃત્ય કર્યું. એટલે અહીંયા વસ્તુ એવી આવે છે કે બંને એકબીજાના પેતરા બદલી રહ્યા છે. પણ જેવું લાગ્યું કે કાલીનાગ થોડો થાક્યો છે એટલે ભગવાને એના ઊંચા ખભાવાળા કાલીનાગને દબાવી દીધો અને આદિ પુરુષ ભગવાન એના માથા પર ચડી બેઠા છે કે છે અને નૃત્ય શરૂ કરી દીધું કે છે. કારણ અહીંયા લખ્યું છે પાદાંબુજો અખિલ કલારી ગુરુ નર્નર્ત, એટલે કે ભગવાન સર્વ કલાઓના પણ ગુરુ છે કે છે. આપણે બોલીએ છીએ ને કલાનિધિ, સેવ્યમાનમ કલાનિધિ. કાલીનાગના માથા પરના રત્નોની આભાથી ભગવાનના ચરણારવિંદ લાલ લાલ દેખાવા મળ્યા. હવે કાલીનાગના માથા 100 છે અને એના પર એને માણિકના રત્નો છે. જો શેષનાગ જે છે એના માથા પર મણિ છે અને કાલીનાગના માથા ઉપર રત્નો છે એટલે કે માણિક છે. એટલે એના ઉપરથી મહાપ્રભુજીએ જે નામ પ્રકટ કર્યા પુરુષોત્તમ સહસ્ત્રનામ ત્રિવિધ નામાવલીમાં, તો પુરુષોત્તમ સહસ્ત્રનામમાં મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું છે કાલીય ફણી માણિક્ય રંજિતસ્ય પદાંબુજઃ. અને ત્રિવિધ લીલા નામાવલીમાં પણ સેમ નામ મૂક્યું છે મહાપ્રભુજીએ, કાલીય ફણી માણિક્ય રંજિતશ્રી પદાંબુજાય નમઃ. હવે વૈષ્ણવો તમે એક વસ્તુ વિચાર કરો, મહાપ્રભુજીએ ત્રિવિધ નામાવલીમાં જે નામો મૂકેલા છે એ બધા દસમ સ્કંદના આધારે જ મૂકેલા છે. એમાંનું એક પણ નામ મહાપ્રભુજીએ પુરાણોમાંથી લીધું નથી. પુરુષોત્તમ સહસ્ત્રનામમાં જે 1075 નામ પ્રકટ કર્યા છે એમાંથી 1000 નામ ભાગવતના અને 75 નામ પુરાણના છે. આ વાત મહાપ્રભુજી પોતે સ્પષ્ટ રીતે બતાવે છે. પંચસપ્તતિ વિસ્તીર્ણમ પુરાણાંતર ભાષિતમાં શબ્દો મહાપ્રભુજીના છે. હવે કયા એ 1075 નામમાંથી કયા કયા નામ પુરાણના અને કયા કયા નામ ભાગવતના, એ બાબતમાં આપણા સંપ્રદાયમાં જે સાહિત્ય પ્રચલિત છે, કોને આ લિસ્ટ તૈયાર કર્યું છે એવો કોઈ જગ્યાએ ઉલ્લેખ જોવા મળતો નથી. ટીકાઓ મૂળ ટીકા લખનાર પંચમ કુમાર રઘુનાથજી છે, એમને નામચંદ્રિકા ટીકા લખી છે. પરંતુ આ 75 નામ કયા કયા પુરાણો છે ને એ હજુ સુધી એ કોને અને કયા પુરાણમાં લીધા છે એ તો હજુ સુધી કોઈ એક બતાવતા નથી, આટલા વર્ષો થઈ ગયા તો પણ. અને આશ્ચર્યની મોટી વાત એ છે કે કાલીય ફણી માણિક્ય રંજિત શ્રી પદાંબુજે નામ જે 75 પુરાણોનું લિસ્ટ છે એમાં નામ મૂક્યું છે. આ લોકોએ જેને બી તૈયાર કર્યું હોય લિસ્ટ એને, જે વસ્તુ બહુ મારી દૃષ્ટિએ યોગ્ય નથી. એટલા માટે કે જો એ નામ પુરાણનું હોય તો મહાપ્રભુજી ત્રિવિધ લીલા નામાવલીમાં કેમ મૂકી? તો પછી ત્રિવિધ લીલા નામાવલી તો એક પણ નામ પુરાણનું છે નહીં, એ જ નામ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં છે, એ જ નામ ત્રિવિધ લીલા નામાવલીમાં છે. ત્રિવિધ લીલા નામાવલીમાં બતાવી છે એનો અર્થ કે આ નામ ભાગવતનું છે. હકીકતમાં આ ભાગવતમાં 16મા અધ્યાયનો 26મા નંબરનો જે શ્લોક છે એમાં પણ આ વસ્તુ બતાવેલી જ છે કે ભગવાનના ચરણારવિંદ કાલીનાગના માથા પર જે રત્નો છે, માણેક છે, એના કારણે ચરણારવિંદ પણ લાલ લાલ થઈ ગયેલા છે. એની લાલાશ છે ને, છાવવું પડે ને લાલાશનું, એટલે ભગવાનના ચરણારવિંદ લાલ દેખાઈ રહ્યા છે. એવું ભાગવતમાં લખ્યું છે. મહાપ્રભુજી સુબોધિનીજીમાં બતાવે છે, પુરુષોત્તમ સહસ્ત્રનામનું નામ છે, ત્રિવિધલા નામાવલીમાં પણ નામ છે. તો પછી આ નામ પુરાણમાંથી લીધું છે એ વાત સાચી સમજી શકાય તેવી નથી. છતાં એક વાત તમને કહું, આ નામ બેઠું પદ્મપુરાણમાં શ્રી કૃષ્ણના 108 નામ આપ્યા છે, આ નામ બેઠું આપ્યું છે. એ પણ એટલી હકીકત છે, આ નામ પુરાણમાં છે, નથી એવું નથી. પણ ભાગવતમાં પણ એનો ઉલ્લેખ છે, પુરાણમાં પણ એનો ઉલ્લેખ છે. અને પુરાણમાં ક્યાં છે એ પણ તમને મેં કહ્યું કે પદ્મપુરાણના ઉત્તરખંડની અંદર શ્રી કૃષ્ણના 108 નામ આપવામાં આવેલા છે. એમાં આ બેઠું નામ મૂક્યું છે
કાલીય ફણી માણિક્ય રંજીતશ્રી પદાંબુજ. બેઠું એક પણ શબ્દનો અક્ષરનો ફેરફાર વગર એ પદ્મપુરાણમાં નામ છે. એટલે કદાચ એ લિસ્ટમાં આ નામ એ કોઈ લીધું હોય, શક્યતા છે. હવે લખે છે કે ભગવાને એનો નિગ્રહ કરી ફના ઉપર નૃત્ય કર્યું. તો લખ્યું છે કે કાળી નાગે નૃત્ય કરવા કેમ લીધું? મહાપુરુષજી કહે છે તો પરિભ્રમણથી કાળી નાગની શક્તિ નષ્ટ થઈ ગઈ હતી. હવે નાગ બહુ પરિભ્રમણ કરે તો પીડા થાય, એટલે એની શક્તિ નાશ થઈ ગઈ. ભગવાન જોયું કે ગોળ ગોળ ફરે છે અને કાળી નાગ થાકી ગયું છે, એટલે ભગવાન પેતરા બદલતા બદલતા તકની રાહ જોઈ ગયા. તો કાળી નાગના માથા તો ઊંચા નીચા હતા. તો લખ્યું છે કે ભગવાન તો અખિલ કલાદિ ગુરુ છે. તો જેવી એની એક તક મળી ગઈ ભગવાને, તો એવા એના માથા પર નીચા કરી અથવા ફટાકડીને કૂદીને એના માથા પર ભગવાન ચડી ગયા અને નૃત્ય કરવાનું એમને ચાલુ કરી દીધું કે છે. તો અહીંયા શબ્દ આપણે અખિલ કલાદિ ગુરુ, ભગવાન સર્વ કલાઓના આદિ ગુરુ છે. હવે શું છે કે ભગવાનના નૃત્યમાં સંયોગ આપવા માટે જે દેવતાઓ તો આકાશમાં રાહ જોઈને બેઠેલા છે કે કૃષ્ણ કઈ કઈ લીલા કરવાના છે, કૃષ્ણ શું કરી રહ્યા છે, અને પુષ્પોના તૈયાર કરીને નંદન મંદિર પુષ્પો તોડીને તૈયાર જ રાખ્યા હોય છે. ભગવાન રોજ ગૌચરણ કરવા હોય છે, રોજ નવી નવી લીલાઓ કરે છે. તો બિચારાઓને બીજું તો કોઈ આવડતું જ કંઈ બીજું કામ તો ભગવાન શીખવાડ્યું નથી, એટલે પુષ્પો વર્ષા કરવાની અને ભગવાનને જય જયકાર કરવાનું કે છે. આપણે પણ આ કળિયુગમાં જઈને શું કરવાનું છે? આપણે એ જ કરવાનું છે કે ભગવાનનો જય જયકાર કરવાનો, ગુણગાન ગાવાનું આપણે શીખવાડ્યું છે. હવે લખે છે આગળના શ્લોકમાં, ભગવાનને નાગની ફનાઓ પર નૃત્ય કરવા તૈયાર થયેલા જોઈને ગંધર્વ, સિદ્ધ, મુનિ, ચારણ અને દેવવધુઓ પ્રેમથી મૃદંગ, પવન, પણવ, આનક વગેરે વાજિંત્રો લઈને ગીતો ગાતા પુષ્પોના ઉપહાર સાથે સ્તુતિઓથી એમની સેવા કરવા સહસા હાજર થયા. વૈષ્ણવ ભગવાન અત્યારે નૃત્ય કરી રહ્યા છે અને આપણો સત્સંગ હજુ ચાલે જ છે. પણ ગઈકાલે જે વાત કરી હતી એ ફરીથી જરા કહી દઉં કે 14મી એપ્રિલથી 11મી મે સુધી ગૂગલ મીટ પર સત્સંગ થશે નહીં, અને 12મી મે સોમવાર ગુરુવારથી રેગ્યુલરલી ગૂગલ મીટ પર આપણે જે પ્રમાણે આ નાગદમન લીલા ચાલે છે એ લીલા નાગલીલા આજે નૃત્ય સુધી આપણે આવી ગયેલા છીએ. હજુ થોડેક સમજાવું છું તમને, અને બાકીની લીલાઓ બધી એ 12મી મે પછી આપણે લઈશું. અને તમને ગઈકાલે સમજાવ્યું હતું એ પ્રકારે 4 વીકની અંદર સોમથી ગુરુ સુધી રાત્રે 8 વાગે યુટ્યુબ પર જે વિવિધ ભક્ત ગાથાઓ મેં ગયા સપ્ટેમ્બરમાં 16 મૂકી હતી, એવી જ બીજી ભક્ત ગાથાઓ બીજી 16 આ વખતે મૂકવાનો પ્લાન કરેલો છે. અને તમને કહું હતું એ પ્રમાણે 7 એમાંની જે 7 સત્ર છે એ ભક્તોના ચરિત્રો, એ કૃષ્ણના ભક્તો, આ ભક્તોના ચરિત્રો જે કહું છું હું એ બધા કૃષ્ણના ભક્તો છે, બીજા ઇતર ભક્તો નથી. અને એ કથાઓ તમે સાંભળશો તો તમારું હૃદય દ્રવી જશે કે શરણાગતિ શું ચીજ છે. જે આપણે શરણાગતિની વાતો તો કરતા હોઈએ, પણ જીવનમાં પ્રેક્ટિકલી જે ભક્તે શરણાગતિનો સિદ્ધાંત અપનાવ્યો હોય અને એમનું જીવન એ પ્રકારનું હોય એ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે શરણાગતિનો સિદ્ધાંત ભલે દિવ્ય સિદ્ધાંત છે પણ એટલો ઇઝી નથી. ભગવાન કસોટીઓ પૂરેપૂરી કરે છે, અને કસોટી તો કંચનની થાય, કથીની લોખંડની કસોટી થતી નથી હોતી કે છે. અને 9 મેં તમને કીધું એ પ્રમાણે યોગ સિદ્ધિના ચમત્કારો છે, આ છેલ્લા 100 વર્ષમાં બનેલા સત્ય ઘટનાઓ છે કે છે. અને કોઈ એવું માનતા હોય કે આ બધું સફળ થયું અન્યાશ્રય થશે, તો અન્યાશ્રય ના કહેવાય. અન્યાશ્રય કોને કહેવાય કે કૃષ્ણ સિવાય બીજાને સ્વામી માનીએ એનું નામ અમનું થોડી વાર પહેલાં આવી ગયું ને કે કૃષ્ણ એ જ આપણો સ્વામી છે, આપણે તો કૃષ્ણના. પણ આ બધા યોગીઓ હોય કે ભક્તો હોય એ બધા અધ્યાત્મ માર્ગના પ્રવાસીઓ છે. એટલે મહેરબાની કરીને આ બધા ભક્તો કે યોગીઓને નીચી દ્રષ્ટિ જોશો નહીં. દરેકનો પોતપોતાનો માર્ગ હોય, એ માર્ગે આગળ વધતા હોય, આપણે આ માર્ગે. પણ આપણે શા માટે સાંભળવાની જરૂર છે? કારણ કે ઋગ્વેદનું એક વાક્ય છે, એનું ઇંગ્લિશમાં મેં વાંચેલું. ઋગ્વેદનું વાક્ય એ લખ્યું છે, લેટ ધી નોબલ થોટ્સ કમ ટુ અસ ફ્રોમ ઓલ કોર્નર્સ. ઋગ્વેદ પોતે કહે છે, ઋગ્વેદ તો આપણા વેદોમાંનું એક ઋગ્વેદ એ જ કહે છે
કે ઉમદા વિચારોને સરળ બાજુથી અમારી પાસે આવવા દો. એટલે ક્યાંયથી તમને સારી પ્રેરણા મળે તો હંમેશા સ્વીકારો અને પેલા જડવૃત્તિ ના રાખશો. નહીં તો પછી શું થશે કે ભક્તિ માર્ગમાં આગળ આવવું હોય તો ભગવાને ચોખ્ખું ભાગવતમાં અને ગીતામાં કહેલું છે કે વિદ્વાન બ્રાહ્મણ કરતાં પણ ચાંડાળ ભક્ત મને વધુ પ્રિય છે. એટલે કોઈ ભક્તને નીચા માનવાનો વિચાર કરશો નહીં, બહુ મોટો દોષ લાગશે. ભગવાને કીધું છે મદ ભક્તા યત્ર ગાયત્રી તત્ર તિષ્ઠામિ નારદ. ભગવાનના ભક્તો જ્યાં જ્યાં ભગવાનનું ગાન કરે છે ત્યાં ગાળી ભગવાન હાજર રહે છે કે છે. અને ભગવાને એમ પણ કહ્યું છે કે મારી કથા કરતાં મારા ભક્તોની કથા મને વધુ પ્રિય છે કે છે. અને એટલે તો નાભાજીકૃત જે ભક્તમાલ છે એના મંગલાચરણની અંદર એક શ્લોક લખેલો છે કે છે, એક દોહો લખેલો છે કે છે, ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ બપુ એક ઇનકે પદ વંદન કિએ નાશે વિઘ્ન અનેક. એટલે કોઈને નીચી દ્રષ્ટિએ જોવાના નહીં. તમે આનું રસપાન કરો, જુઓ તો તમે ખ્યાલ આવશે કે ભક્તોના જીવનમાં કેવી અવનવી ઘટનાઓ ઘટે છે. આધુનિક ઘટનાઓ છે બધી. ચલો વિષ્ણુ, હવે આપણે વાત કરતા હતા કે આ ગંધર્વો સિદ્ધ મુનિ ચારણો બધા ભગવાનને સપોર્ટ કરવા માટે આકાશમાં આવી ગયા છે. એટલે લખે છે મહાપુરુષ સુબોધનીજીમાં, ગંધર્વો એટલે ગાયકો અને સિદ્ધો એટલે પુષ્પોની વૃષ્ટિ કરનાર. દરેકને પોતપોતાના કામ વેચાઈ દીધેલા છે. મુનિઓ એ સ્તુતિ કરનારા છે, ચારણો છે એ વાજિંત્રો વગાડે છે, પછી દેવવધુ એટલે કે અપ્સરાઓ છે એ ભગવાન સાથે નૃત્ય કરવા આવી છે. અને નાટકવાળામાં કોઈ વાર બહેનું અને કોઈ વાર સમૂહ નૃત્ય છે. માટે ભગવાન સાથે નૃત્ય કરવા માટે અપ્સરાઓ હાજર થઈ ગઈ અને ભગવત સેવામાં ઉપયોગી થઈ ગઈ છે કે છે. પછી લખ્યું છે કે આ બધા નૃત્યની શરૂઆતમાં નાંદી વચન થાય, તેમાં દેવતાઓની સ્તુતિ અને પુષ્પવૃષ્ટિ કરવી જોઈએ અને પછી વાજિંત્રો વાગે અને પછી ગીતો ગવાય. તો એ પ્રમાણે અહીં પહેલાં વાજિંત્રો અને ગીતોથી આરંભ કર્યો. નાંદી પ્રગટ કરવા માટે પુષ્પવૃષ્ટિ કરી અને દેવોએ દેવાધિદેવની સ્તુતિ પણ કરેલી છે. એટલે આ બધી જે પ્રણાલિકા છે એ મહાપુરુષજીએ સુબોધનીજીમાં બતાવેલી છે કે જેવા ભગવાને નૃત્ય ચાલુ કર્યું કે તરત જ આકાશમાં બધા પોતપોતાના ઇન્સ્ટ્રુમેન્ટ લઈ અને પોતપોતાની ફરજો બજાવવામાં આવી ગયા. હવે આગળના શ્લોકમાં લખે છે કે કાળીય નાગની સેંકડો ફણાઓ હતી. જે ફણા નમતી નથી એને દુષ્ટોને દંડ દેનાર ભગવાને પોતાના પાદ પ્રાણથી કચડી નાખી. કાળી નાગનું આયુષ્ય ઓછું થઈ ગયું. એના મોઢા અને નાકમાંથી લોહી વહેવા માંડ્યું અને તેથી તેને ઘણી પીડા થઈ. તેઓ તે નાગ ભ્રમણ કરતો હતો. નાગ ભ્રમણ તો કરતો હતો પણ ભગવાને એને પૂરેપૂરો મૃતપાય પોઝિશનમાં લાવીને મૂકી દીધો. એટલે એની 100 ફણા હતી. એ 100 ફણામાંથી જે ફણા નમતી નથી ભગવાન એના પર પોતાના ચરણારવિંદ ધરતા હતા. એવી રીતે એની 100 ફણા પર ભગવાને પોતાના ચરણારવિંદની છાપ મૂકી દીધી કે છે. હવે લખ્યું છે કે અંગ્રી પાતે શબ્દનો પ્રયોગ આમાં કર્યો છે. ચરણથી ભગવાન લાતો મારે છે કે છે. ભગવાન આ પણ પોતાના નૃત્યની ગતિ અને નાત મારે છે કેવી રીતે નૃત્ય કરતાં કરતાં જ એની ગતિ છે. જે નૃત્યની અમુક ગતિમાં તાલ પૂરો થવાનો હોય ત્યારે તે સમયે કાળી નાગની ઊંચી થયેલી ફણા પર ચરણથી લાત મારતા અને પ્રહારના દરથી એ ફણા એ નીચે પડતી અને ભગવાન ફરી લાત મારતા. એટલું જ નહીં એને કચરતા કે છે એ કે તેના પરની ચામડી ઉતરી જાય એમ ચરણથી ઘસતા. અને આ રીતે કાળીય નાગને વધારે પીડા ભગવાને કરવા મળી. એટલે નૃત્યનું નૃત્ય પણ થયું અને એટલે આમાં તો પેલા જેવું છે કે ભગવાનને મજા આવે છે કે પહેલાંનો તો જીવ જાય છે કે છે, પણ લીલા એટલે છે. હવે લખ્યું છે અહીંયા કે ખલ દંડધર એ શબ્દ સંસ્કૃત વાપર્યું છે. ભગવાન ખલોને એટલે કે દુર્જનોને દંડ દેનાર છે કે છે. તો ભગવાને એવું શા માટે કર્યું છે? તો આ દુર્જન છે એને આ કાળી નાગને વિષથી જમનાજીનું જળ વિષથી દૂષિત કરેલું છે.
એટલે દંડ દેવા માટે ભગવાને એમ કર્યું. આનાથી કાલિય નાગની શક્તિ ક્ષીણ થઈ ગઈ, એને મૂર્છા આવી ગઈ, ઘણું લોહી મોં નાકમાંથી નીકળી પણ ગયું અને બહુ પીડા પામ્યો. પછી હવે એને ખબર પડી ગઈ કે મારી તાકાત હવે આની સામે લડવાની છે નહીં. હવે આગળ મહાપ્રભુજી આગળ ભાગવતમાં કહે છે, આંખોથી ઝેર ઓગતો, નિશ્વાસ નાખતો, કાળી નાગની જે ફણાઓમાંથી જે ફણાઓ ક્રોધથી ઊંચી થતી હતી તે નૃત્ય કરતા ભગવાને પોતાના ચરણથી પોતાની સન્મુખ કરી દબાવી અને નાગનું દમન કર્યું. અને ત્યારે દેવો દ્વારા પુષ્પવૃષ્ટિ પૂજાયેલા પુરાણ પુરુષ હોય એવા ભગવાન દેખાય. એ વખતે નાગ દમન લીલા પૂરી થઈ જાય છે અને દેવો આવી ને પુરાણ પુરુષ એવા ભગવાનનું પૂજન કરે છે. કે છે મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે છે, કાલિય નાગ આમ આધિદૈવિક રીતે ક્ષીણ થયો, મૃત પ્રાય થયો, પણ તેને ખરેખર મારવો ઉચિત ન હોવાથી ભગવાને પોતાના નૃત્ય કરતા ચરણથી નૃત્ય કરતાં જ ચરણથી નૃત્ય કરતા હતા તેથી શિખામણ આપતા હોય તેમ તેને નમન કરાવ્યું છે. એટલે ચરણની પાસે દમન કરાવ્યું અને એટલે આ રીતે ભગવાને પોતે નાગ દમન લીલા કરી. મહાપ્રભુજી કહે છે કે ભગવાન અદ્ભુત કર્મ કરનાર હોવાથી મૂર્છા આવી ત્યાં સુધી એની ફનાઓ પર નૃત્ય કર્યું, એની શિક્ષા કરી. ભગવાન અકૃષ્ટ કર્મ હોવાથી તેને મારી નાખ્યો નથી. ભગવાને એને મારી નથી નાખ્યો. મેં તમને કહ્યું ને કે ઇન્દ્રિય દમન, ઇન્દ્રિયનો નિગ્રહ કરવાનો છે. ઇન્દ્રિયને સિવાય આપણા પુષ્ટિ માર્ગમાં ઇન્દ્રિયને માર્ગમાં મારી નાખવાની નથી, પણ ઇન્દ્રિયને શિવ માર્ગમાં વાળવાની છે. એટલે ભગવાને આ ઇન્દ્રિય ધ્યાસ દૂર કરવા માટે કાળીનાગને માર્યો નથી. ભગવાનના ચરણારવિંદના પ્રસાદથી હવે કાળીનાગને જ્ઞાન અને ભક્તિ બંને પ્રાપ્ત થયા. હવે જ્યારે આટલા ફટકા પડ્યા એટલે એની શાન ઠેકાણા આવી ગઈ અને લખ્યું છે, મહાપ્રભુજી લખે છે, હવે કાળીનાગને જ્ઞાન થયું કે આ કોણ છે, 7 વર્ષનો છોકરો, અને ભક્તિભાવ પણ પેદા થયો. ભગવાનની કૃપા હોય તો જ ભક્તિભાવ પેદા થાય. હવે એ જે કાલિય નાગ શરણે આવે છે, એક બેને વચમાં પ્રશ્ન પૂછેલો ને કે શરણે આવશે ક્યારે, કહે છે કે ભાઈ ક્યારે, તો મેં કીધું એ આવશે તો કહે એવો પ્રસંગ આવશે એ કહે અત્યારે શરણાગતિનો શ્લોક આવે છે. તચ્ચિત્ર તાંડવ વિરુન્નગ્ન ફનાત પત્રો રક્તમ મુખે રૂરુ વમનદ્રુપ ભગ્ન ગાત્ર સ્મૃત્વા ચરાચર ગુરુમ પુરુષમ પુરાણમ. હવે નાગને ખબર પડી ગઈ, સ્મૃતમાં એને યાદ આવ્યું આ તો ચરાચરના ગુરુ છે, આ તો પુરાણ પુરુષ પ્રભુ છે, નારાયણ છે. તમર્ણમ મનસા જગામ. હવે કાળીનાગને સ્ફૂર્તિમાં આવી ગયું, અરે રે આ તો કૃષ્ણ જગતનો નાથ, પુરાણ પુરુષ, ચરાચરનો ગુરુ. અને એ મનથી કૃષ્ણની શરણે કાળીનાગ આવી જાય છે. મહાપ્રભુજી સમજાવે છે કે નૃત્ય 2 પ્રકારનું હોય, લાસ્ય અને તાંડવ. તો સ્ત્રીઓ નૃત્ય કરે તે લાસ્ય કહેવાય અને પુરુષો નૃત્ય કરે તે તાંડવ કહેવાય. કે છે તો તેના પર સેંકડો પેટા પ્રકાર છે. પ્રલય સમયે મહાદેવજીએ તાંડવ નૃત્ય કર્યું હતું અને તેઓ રસાભિનિવિષ્ટ પુરુષ વિચિત્ર તાંડવ નૃત્ય કરે છે. ભગવાને આવું તાંડવ નૃત્ય કાળીનાગની શિક્ષા કરવા કર્યું અને તેથી તેના કાળીનાગના ફનારૂપી છત્રો ભગવાને ભાગી નાખ્યા. હવે કાળીનાગના અંતઃકરણનો દોષ લોહી હતું, કારણ કે કાળીનાગ વિષ ઓગતો હતો. એનો મોટો દોષ કયો હતો? એનું વિષ હતું. કે છે તો તે મુખથી બધું લોહી વહી ગયું એટલે એનો આધ્યાત્મિક દોષ દૂર થયો. આ વસ્તુ ગઈકાલે પણ સમજાવતો હતો કે આપણું હૃદય ભગવાનની ભક્તિ કરતાં દ્રવે તો આપણી આંખમાંથી આંસુ બહાર નીકળે, અને આંખમાંથી આંસુ બહાર નીકળે એટલે આપણા જે અંતઃકરણના દોષો છે, પાપો છે, એ બધા આંસુ માટે ધોવાઈ જાય અને એ ખૂબ જરૂરી છે. તો જ મનુષ્ય શુદ્ધ થશે. અને પેલું મહાપુરુષજી કારિકામાં સમજાવે છે એમ પ્રમાણે જેમ જેમ તમારું મન કૃષ્ણમાં આવિષ્ટ થતું જશે તેમ તેમ તમારી એ ભગવાનની ભક્તિમાં શ્રદ્ધા નિષ્ઠા વધતી જશે.
એટલે થોડાક દોષો નીકળ્યા, અંતઃકરણ ચોખ્ખું થયું, વધારે ભક્તિ કરી. પછી વધારે ભક્તિ કરી એટલે આનંદ પ્રાપ્ત થયો. પાછા આંખોમાં આંસુ આવ્યા, હૃદય દ્રવી ગયું, એટલે ફેરથી થોડા બીજા પાપો રહ્યા હોય એ નીકળે. એમ કરતાં સંપૂર્ણ શુદ્ધિકરણ જ્યારે આપણા અંતઃકરણ થાય એટલે પ્રભુ આપણી સમક્ષ હાજર થઈ જાય કે બોલ બેટા, હવે તને શું જોઈએ છે? તે મને કે બહુ પ્રેમ, તે મને બહુ ભક્તિ કરી છે, પ્રભુ પસંદ થઈ જાય. તો એ આખી પ્રોસેસ છે. હું વારંવાર આ વસ્તુ સમજાવું છું. અંતઃકરણની શુદ્ધિ છૂટકો જ નથી. ભક્તિ માર્ગ હોય કે યોગ માર્ગ હોય કે ગમે તે માર્ગ હોય, અંતઃકરણ શુદ્ધ જોઈશે જ. કપટ બુદ્ધિથી ભક્તિ કરાશે ને તો કશું હાથમાં આવતું નથી કે છે. અહીંયા પણ કાળી નાગનું જે આટલું બધું ઝેર રોકતો હતો એનું બધું લોહી ઘરું વહી ગયું. એટલે આધ્યાત્મિક દોષ દૂર થયો. એના ગાત્રો ભગ્ન થવાથી એનો બહાર આધિભૌતિક દોષ પણ નષ્ટ થયો. જેથી તે કાળી નાગ નિર્દોષ થઈ ગયો. હવે જો નિર્દોષ થયો, પાપ બધું વહી ગયું, એટલે એનું અભિમાન જાતું રહ્યું. આ બી એક અગત્યનો પોઈન્ટ છે કે આપણા દિનતામાં જે અમે કેમ હોઈએ, અભિમાન જશે તો જ દિનતા આવશે. અભિમાન અને દિનતા બે વિરુદ્ધ વસ્તુ છે. તો અભિમાનનો ત્યાગ કર્યો અને ત્યાગ એને થયો કાળી નાગને. એટલે જ એને ચરાચર ગુરુ પુરાણ પુરુષ નારાયણનું સ્મરણ થયું. તો નારાયણનું સ્મરણ કરવા લાગ્યું. નારાયણ ભગવાનનું સ્મરણ કર્યું, કારણ કે નારાયણ આદિદૈવિક શ્રેયસ પર શયન કરે છે. તેના સંબંધીઓથી તેના પર આદિદૈવિક ઉપકાર થાય છે. અને આ ઉપકારથી શુદ્ધ અંતઃકરણવાળો થઈ નારાયણનું સ્મરણ કરવા લાગ્યો. હવે જેવું એને ખ્યાલ આવ્યો કે તો શ્રેષ્ઠ સાઈ ભગવાન પોતે જ છે, એટલે એને જ્ઞાન થયું કે હું તો એનો દાસ છું. આ ભગવાન આદ્ય પુરુષ હોવાથી મારા સ્વામી છે એવું જ્ઞાન થવાથી એ મનથી જ એ કૃષ્ણની શરણે ગયો. નારાયણ અંતઃકરણના સાક્ષી છે અને તેથી મનથી જ આ મારું શરણ છે. એટલે આપણે બીજે શરણાગતિનો મંત્ર આપણને મહાપુરુષે શીખવાડ્યો છે એ ભાગવતમાંથી જ બધું મહાપુરુષે લીધેલું છે કે છે. અને આપણે પણ આ પ્રકારની ભાવના કરવી જોઈએ. અને શરણે ગયેલો પછી સેવા કરવાથી ભક્ત થાય છે. જે શરણે પહેલાં શરણે જવાનું છે અને પછી ભગવાનની સેવા કરવાની છે. તો ભગવાન જે કાળીનાગ નારાયણના શરણે ગયો અને પછી ભગવાનની લીલા પર પાદ પ્રહાર કર્યો નથી. ભગવાનનો ભક્ત થઈ ગયો પછી ભગવાન તો રક્ષણ કરવાના છે. હવે ભગવાન શુક્રાયને મારવાના છે. દુર્જનતા એની નીકળી ગઈ છે પૂરીપૂરી. તો વૈષ્ણવ એ કાળીનાગ હવે શરણે આવી ગયો છે ભગવાનની. ભગવાને પણ એને પાદ પ્રહાર કરવાના બંધ કરી દીધા છે. હવે આપણે આગળ નાગપત્નીઓ આવશે, ભગવાનની સ્તુતિ કરશે. એ આપણે હવે 12મી મે સોમવારે રાત્રે 8 વાગે મળીશું. ત્યાંના આ લીલાનું આગળ શ્રવણ કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.